તો આજે શિવ પૂજા અને પિતૃ પૂજા કરવાનું પણ સવિશેષ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે। તો દુર્લભ તિથિ પણ આને કહેવામાં આવે છે। તો શુભ સંયોગ આજે રચાઈ રહ્યો છે। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે। દરેક શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે। તો લોકો ભોળાનાથનો અભિષેક કરવા માટે વહેલી સવારથી જ કતારોમાં પણ જોવા મળ્યા હતા। હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો મંદિરના કે જ્યાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોમાં ઉત્સાહ પણ એટલો જ છે। તો શિવાલયોમાં ભારે ભીડ પણ જામી છે। એક અલગ જ વાતાવરણ, અદ્ભુત વાતાવરણ મંદિર પરિસરમાં પણ જોવા મળતું હોય છે શ્રાવણના છેલ્લા સોમવારે। જો કે પૂર્ણાહુતિ પણ શ્રાવણ મહિનાની થઈ રહી છે અને આજે સોમવતી અમાસ પણ છે। તો અદ્ભુત સંયોગ આજે રચાઈ રહ્યો છે અને આજે શિવ પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે। ન માત્ર શિવ પૂજા, પિતૃ પૂજા કરવાનું પણ આજે વિશેષ મહત્વ હોય છે। સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે। ન માત્ર સોમનાથ પરંતુ દરેક શિવાલયમાં આજ માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવ પાસે શીશ ઝુકાવવા માટે પહોંચી ચૂક્યા છે। તો જળાભિષેક પણ લોકો કરી રહ્યા છે। તો વ્રત ઉપવાસ પણ આ શ્રાવણ મહિનામાં લોકો કરતા હોય છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયા છે। માનસી, આજે અદ્ભુત સંયોગ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આજે અદ્ભુત અમાસ પણ છે। મંદિરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી ધ્રુવિશા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ થઈ રહી છે। ત્યારે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે। ત્યારે ગુજરાતના તમામ શિવાલયોમાં ભાવિક ભક્તોની સૌથી વધારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદના ખાસ કરીને જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવના આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે દૂધનો અને ખાસ કરીને જળનો જે અભિષેક છે તે પણ ભગવાનને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે। તમામ જે ભક્તો છે તે અમદાવાદના બિલેશ્વર મહાદેવજીના મંદિર ખાતે આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે ગુજરાતના તમામ શિવાલયોમાં હાલ તમામ જે ભક્તો છે તે ભક્તિમાં લીન થયા છે। તમામ શિવાલયોમાં હાલ વિશેષ જે પૂજા અર્ચના છે તે પણ કરવામાં આવી રહી છે। બીલીપત્ર હોય કે પછી વિશેષ જે પૂજા હોય કે પછી જળનો અને દૂધનો અભિષેક કેમ ના કરવાનો હોય, ભગવાનને રીઝવવા માટેના તમામ જે પ્રયાસો છે તે ભગવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે મંદિરના મહારાજ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહારાજ, શું કહેશો, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને અમાસ પણ છે। શું ખાસ કરીને કયા પ્રકારની આજે વિશેષ પૂજા કરાવવામાં આવી રહી છે? આજે વિશેષ પૂજા હોય જેથી કરીને શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ, અને ભગવાનને રીઝવવા માટે જુદા જુદા રસોનો અભિષેક થાય છે। અને ભગવાન શિવજી એક એવું દેવ છે કે પહેલી વાર આપણે કર્મ કરીએ, કોઈ પણ પૂજા કરીએ તો એ આપણું કર્મ થયું, પણ બીજી વાર જો પૂજા કરીએ તો શિવ છે એ આપણો ઋણી બની જાય છે અને શિવ છે એ ફળ આપ્યા વગર રહેતા નથી। બિલકુલથી આજે પૂર્ણાહુતિ થઈ રહી છે શ્રાવણ માસની, ખાસ કરીને શું કહેશો, કયા પ્રકારની પૂજા કરવાથી સૌથી વધારે આજે લાભ થતો હોય છે? જલોદક એટલે કે જવનું પાણી, એનો પણ અભિષેક થાય છે। નાળિયેર પાણી, લીલા નાળિયેરનો એનો પણ અભિષેક થાય છે ભગવાન ઉપર। ઇક્ષ્વા રસ એટલે શેરડીના રસનો પણ પૂજા થાય છે, એનો પણ અભિષેક થાય છે। તિલોદક એટલે તલનો પણ અભિષેક થાય છે। અને વગેરે વગેરે ભક્તો પોતાના આશ્રય લઈ અને આકાંક્ષાથી, પૂર્ણ ઈચ્છાથી ભગવાન શિવજી ઉપર રીઝવવા માટે અભિષેક કરે છે। બિલકુલથી, એટલે કે તમામ જે ભક્તો છે તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે ભગવાનની રીઝવવા માટે જે પૂજા છે વિશેષ તે કરી રહ્યા છે। બીલીપત્ર હોય કે પછી તમામ પ્રકારના ફૂલો કેમ ના હોય તે ભગવાન શંકરને ચઢાવવામાં આવી રહ્યા છે। બિલેશ્વર મંદિર ખાતે હાલ જે ભક્તિનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે ગુજરાતના તમામ શિવાલયો હાલ જીવાંશી, જોડાવા બદલ આભાર આપનો।